કામ બનાવે યાર, જલ્દી ભૂખ લાગી છે ને તું શું કરો? હા રે તાર સોંધી બનાવી લાય તું પણ જલ્દી બનાય ને, ભૂખ લાગી એવું તું એ કરે બનાય ને હમણાં યાર ને તું મારા વગર નહીં મેલું તો ફોન કરવા દે છે એટલે છે. હેલો રે યાર તમે આવો છો ને? સારું આવો ચાલ હો ને એ હા તા મૂકજે છોકરા કરવું હોય તો કર નહીં યાર, તું તો હું આટલી રીત કરે યાર મારું અહીં મેળવું આટલું ગરમ થઈ જાય તે વાતે વાતે આજકાલ છેટલા રે આ કાલનું કઈ રાખ્યું બે ને કે આવી જજો 8 વાગે કે મોડું થાય તો મારા ભાઈના ફોન ઉપર ફોન આવ્યા યાર કે છેટલે રે ના તો ફોન કોલ લખ્યો રિંકલ હલો વિશુભાઈ કેટલે રે લે અરે આઈ કે હું કે નહીં ઉભરો આપણે ચોકડીએ હોવા નિદેવારી ત્યાં ફટાફટ મોડું થાય છે ભાઈ યાર મારા ભાઈ ફોન ઉપર ફોન હું એટલે તમે નહીં આવવાના એવું તો તમારે રાતે ફોન કરે ભાઈ બહાર જવાનું હતું તમે તો એકદમ બધો ફરી જો મને એ જ નહીં ગમતું છું જો વાતે વાતે જવાનું હોય ફરી જો તમે કે આ જવું તે જવું એ રાતે નહીં ગઈ તમે આ વધુ નહીં જોડે મેળવાડો તમે એક ફરી જો કોઈ આ ના પાડે અનિલભાઈને જ ફોન પડાવે હાલો અનિલભાઈ ચેટલે રે આવો ને લે ભાઈ જવા નહીં મોડું થાય આપણે વિશુભાઈ તો આ ના પાડે એ આખો સાહેબ મારી 2 મિનિટ ફોનમાં વાત ચાલુ હું વચ્ચે બોલું તમને કહેતો આપણે છોકરોમાં હોવો હા વધુ નહીં તો એ આપણે છોકરી આપણે બે જવું પડે તો ના પાડે હા બરાબર હા શું બોલે તારે હા હવે 2 લાફા મેળે સોની મને ઘેર પડે જીને કર એક વાર તો વેલા રોઈ પીયો જતો ને જતો જવું તા કાકા જોડે ઉપર જા ઉપર નથી ઉપર આ મોટું કાકા વાળો વેલા રોઈ પી જાય દીધો આવે શું વગા દીધો જાને લે કાકા વાળો મારે ખાલી કરું બસ વેલા જાને રોઈ પીધા ખબર રોઈ પી જાય વેલા દીધો આ મને તો કંટાળા આવો અમને જ દીધો એટલે જતો લે જતો લા ભણે તે કાકા જોઈ ગયા ના કાકા પેન મરી ગયા હે લેવો કેવો તો ખબર નહીં પડતી મને દારૂ બગાડવા આવી જાય ઇન કે કાકા તો જે માં કાકા પેન મરે હે કાકો બોલે તો કાપીને રાખી દઉં વાળી ફેતું તો એનો ભણો છો હોય તે માર કરે ખબર નહીં પડતી નહીં એના બાપને એવું કહે કે મારે ચેટલે રાજુ આયા નહીં યાર કંટાળા હું તમે ચેટલે રહી ગયા હતા યાર ત્યાં ના આવો હું ગોમડે જતો ગોમડે આજે જ આવ્યું એ પણ ગોમડે મને ખબર કે તમે આજે આપણે શીખે ચાલને તમે ઘેરી ફોન કર્યો કે ચીડચી લાગી આવશો એ નાવાનું તો હોય ને નાવાનું તો પડે ને તમે યાર રોજ પી ગયા હો યાર હવે હેડો ને તો તમે ભણો છો તે તમને શું કહેતો કે તમે ભણો નહીં મારો છોકરો હ તમે યાર એ તો હું થયું તમે જોડે હું થયું એ હું એવું કીધું કે કાકા જોઈ ગયા એટલે કે તો કામ મરી ગયા અલ્યા હવે તો જાવ ગોડું જોઈએ કે એમ મને યાર માથાકૂટ કરતો તમે માથાકૂટ મૂકો હવે હેડો મોડું થાય આપણે હેડો બરાબર હવે એક તો શું આયા નહીં હું કહું હા બોલો કોણ કોણ આવવાનું કોઈ નહીં આપણે 3 જણા હતા વિશુભાઈ અને તમે હું એમાં વિશુભાઈ તો કાલ કેવડાય તું તો એને કે મારે તો નહીં આવવાનું તેમ એ તો જવા દે વાતો છોડો એમના ઘેર જવું પડે ભાવ આપણે નહીં જવું ઘેર મેળવે તો હવે આપણે બે જઈને બધું બોલવાનું પતાવી દઈએ એમને ના પાડો હું તો મારા ભાઈને ચોઈ જઈને હું પૈસા આલું ખુદ તો પણ માનતા તો હદ નહીં વાત જ આપણી હું એ તને શું કરું ત્યાં બોલો તમે યાર બહાર કેમ જતા રહે વારે કરીએ એ આમાં કોમ આવી ગયું એટલે હું તો વચમાં યાર તમે બોલાવવા મોકલે તો તું કોમ મારા ઘેર બેસું કે વિછાવી દીધું તો તમે ઘેર આવે કે છોકરો કે નહીં ઘેર તો જતા રહે બહાર હા તો વાંધો નહીં આપણે ફટાફટ પહોંચીને ફટાફટ એનો કરીએ ઘેર છોકરાને એ બે છે ને આના થાય ખોટું આપણે મદદ કરવી પડે એવો તો 1-2 દારૂ મૂકી કરે અને તમે આવતા રહેજો બરાબર કે મારા મદદ કરાવી જવું પડશે હો ને હા ફટાફટ કાઢો હું તો ખરી જાય પણ ખાવાથી પીએ
સારું ને ના ના તો આ ચેવડાથી વાળી બધું યાર કોડિયામાં જતો છોકરાઓને તે છોકરાઓ પર તો દોડતો હતો તો કમ પકડો નહીં આગળ એકન જેવો આમ તો તો નાના બોલ કે જવાનું કે ના જઈશું ખોટું એ છોકરા પોણી રાખજે લે એ છોકરા પોણી લઈને અત્યારે તો હારું ને પગમાં ભણા ધ્યાન રાખતું હોય તો ના ના પડે કે તારા ફળિયામાં જવો દવાખાને ના જઈને આવ્યો કાલ જઈને ના નથી મારી કે ધ્યાન રાખજે શું કરતો હતો હીરા જતો રહેતા તમે યાર હું યાર ના પાડું લાવ કાકા નહીં ભાઈ તમે કેમ બેને દાડી કરતા નહીં તમારે જાન થાય દરરોજ એટલે યાર બધા જ્ઞાન હતો તો વિશુભાઈ એક કીધું બોલ હમણાંમાં કે હેડો તે આય ને વિશુભાઈ બોલો એટલે આ બેના પર વિશ્વાસ જ નહીં આવતો આપણે એવો વિશ્વાસ નહીં આવતો મારે એક તો ગોમડે જવાનું હોય ને એટલે મોડું થઈ જાય મારે મુલા તો ભાઈ છોકરા ના લાવું ખોડું તમે જો લઈને ઓર્ડર દિયર મસ્તી કરીને ખોડું દુખાડે કારણે ના લાવું તો ખાવા પીવા જોર રાખો તમે આ બધું હવે ઓછું પદમાં બનવું બધું મિલી દો તો મેર પડે ના કે તમારે નહીં મેર પડે યાર પોજમાં જાય તો હાફ બાપ કરી આવે તો મેં તમે કીધું નહીં કે હું લઈ આવે તમને ના પાડી બધા તો પછી હા કાલ ભાઈ અહીં છીએ હવે ક્ષેત્ર બાજુ હો ને તો જો ક્ષેત્ર બાજુ નહીં જવું આપણે હું કરી લે તમે આ કરી દે બે બે મિનિટ સાઈડમાં ખબર નહીં પતે તો કઈ ઉખાડી તમે જોવો તો ભૂલથી મારા અડી ગયો તો એટલે ભૂલથી તમારે એમ મળ્યા યાર અમને દેખ્યું નતું એટલે પછી અડી ગયો ખબર પડી હું કરું કે હા માપી રહ્યો બરોબર મારા પૈસા તો હજુ ઓળખતો નહીં હારી દીધી હા હા તું ફોન તો બગાડતો જ ફરતો હોય બરોબર હા હા ને પછી ક્યાં કરી માપે હા નહીં પૂરું કરી નાખી ગયા બરોબર નહીં કહું હું નહીં કહું હો ને હા જ્યાં ફરવું ફરીને આવી જો મારા ભાઈ કશું કીધું કે આવું કર્યું તો બરોબર ત્યારે નહીં જતું સમજી હા હા હો ને હા જો તું તો બગાડતું જ ફરતું હોય જલ્દી પા હોવા છે ભાઈ હું એકલા વાતો કરે હું વાતો કરતા હતા તમે આટલા કશું નહીં તો ખાલી એટલે એ તો એને એવું કહેતો હતો કે આડે હવડે જતા ને સીતામાં કોઈ હાથ નહીં પડી રહ્યો તમને ખબર હા નથી ગયા હતા તે કારણે હું એમને કહેતો હતો કે મેં દોઢી બહુ વાતો કરે એ તો દોઢી તે હવે મમ્મી જાણી કેવું છે રોન તો બગાડવાની સમજી આવે તો કોઈ નહીં તો પતી ગયો આપણો હવે તમે ધ્યાન રાખો બીજું કોઈ નહીં તારી મને તો બરોબર ને ઘુમાઈ દીધો હો પેલા એ હું કરું લા મારા ભાઈને તો ફોન કરું એટલે આમાં ભાઈને ચમ વ્યસ્ત બતાવો લાગે બ્લોકમાં નાખી દીધો મારો નંબર એવું લાગે મને લા એને ઘેર તો જવા દે ઘેર જઈને પછી મારા ભાઈને તો કહું તો હે ને ઘેર તો નહીં જવું અહીંયા ઘર થાય એટલે નકા એને એ બોલાય પછી જો ખાલી એવો ફેદા વેરો ને એનો તો એમાં સામ ભાઈને તો ફોન કરું હેલો સામભાઈ ચોકાનો તમે અહીંયા આવો ને આપણે નેડિયા સાઈડ આવો ને આવો ને ભાઈ સારું ના તો હલો બોલો ને ભાઈ હા રસ્તા પર કોણ છો હા વાંધો નહીં હું આવું વળો 2 મિનિટ હા બે અનિલભાઈનો ફોન આવ્યો હતો હું જઈને વાત કરીને આવું બરાબર કોક થઈ ગયો રસ્તા એમનો બોલો અનિલભાઈ શું કામ હતું તમારે તમારે તો મારા પર હાથ ઉપાડ્યું જો કાતો તમારી કેમ ભૂલ હતી એટલે મેં હાથ ઉપાડી મેં નહીં ઉપાડ્યું બરાબર એમને ઉપાડો તો હતા ને ઈમી એટલે હું તને કહેવા માંગતો રહો હું કહું કે ફોન તો બગાડે નહીં ફોન તો બગાડે નહીં મેં પગાડ્યું નતું મેં પગાડ્યું નતું એ તો ભૂલી આડી ગયો તો એટલે ભૂલી નહીં ફોન તો બગાડું છું ફોન તો બધી ભૂલી હા તું ઓળખતો નહીં તું નવાથી ઘેર નહીં કામ કર આજે એક મેરી હિંમત તમારા આવી ગયા તું ઘેર મળે ભાઈ તારી વાત છે ઉપર હવે મળ તું ઘેર ફોન તો અહીં બગાડવાનું જ કરે હું આવું શાંતિ રાખી તું હું પહેલો કઈ ના ખાઈ 2 મિનિટ ભાઈ તારી વાત છે કોઈ નહીં એમને ઘેર જવું તો એટલે મારે ઘેર જવું કે હું કોમ તો ચાને લેવું છે એટલે કે અને આ તો બધો પડ્યો તો મારે કોઈ નહીં આ તો ગરમી એટલી છે ને એટલે બીજું કોઈ નહીં આ તો કાળો ભાઈ હું રજા લઉં બરોબર કારણ કે હવે મારા એ બધું ભેણું કામ બીજું કોઈ કામ પડે તો મને યાદ કરજો હું તરત આવી જાય બરોબર
એવું કોઈ રાખતા નહીં મનમાં કોઈ પૈસા પૈસાની જરૂર હોય તો કહી દેજો તો વાંધો નહીં હું તમારે આવતા દઉં બરાબર ને તો મજૂર જેટલા થાય હોય બીજા હું મોકલું તમને બરાબર લો આપો બરાબર આ તમે રાખો લે પડે બરાબર હો ને ના રાખો હો વાપરજો ના હાથે જ કાકા બરાબર ને હો ને કોઈ કોમમાં તમે ફોન કરી દો બરાબર હું આવીએ તમારા માટે તો હું ઊભું